તમે નોકરી કરતા તો શું કામ શરમાવ છો? સ્વીકાર કરો ને કે તમને ધૂતી લીધા, તમને વાસી આપ્યું, આવું સ્વીકારો. અને હમણાં મેં આ બધું ચાલુ કરું છું તો આ તમારા ફ્રીજમાંથી કેમ તમે બધું ખોરાક ઉપાડવા માંડ્યા? તો વાસી હતો એટલે. ઓકે, હમણાં ઓર્ડર આપ્યો હતો અને એક જરાક સેન્ડવિચ આવી છે આ ભાઈ તરફથી. આનું નામ આ છે સેન્ડવિચ વેજ ચીઝ ટોસ્ટ. બરોબર. હવે આ ભાઈને છે ને અત્યારે હમણાં મંગાવીને તો આમાં જરાક મને બદબુ આવતી હતી. તો આ લોકોનું કહેવું એમ છે કે આ ટામેટા છે ને આવા થાય ને એટલે આ વાસ આવે. બરોબર ને ભાઈ? ઓકે ને સાહેબ? ના ના, કેમ બોલો ને તમે સાહેબ? આ ટામેટાની સુગંધ છે ને? ટમેટાની છે ને આ સાહેબ? હે, આપણે અહીંયા કોઠારીયા રોડ ઉપર શ્રદ્ધા પાર્ક મેઇન રોડ, લાલ પાર્ક, બરોબર ને? સ્વામિનારાયણ પ્રેમ બધી. ઓકે ને ભાઈ? હા તો બરો કે હું ક્યાં ઊભો છું? એ મોટા ભાઈ, તમારું શુભ નામ શું? શું નામ તમારું શુભ નામ? તમારું શુભ નામ તો બોલો. ઈ ભાઈ એમ કે છે મારે શું લેવા દેવા? બોલો, હું એની પાસેથી લઉં છું. આ બિલ છે 50 રૂપિયાની વસ્તુ. ઈ ભાઈ આ તમે જ બનાવીને આપી ને ભાઈ? આ પ્રોડક્ટ તો તમે બનાવીને આપી ને મને? જો હવે આ ભાઈ છે ને ઓલા ભાઈ પાસે જઈ રહ્યા છે. સાહેબ જરાક આવો ને. મોટા ભાઈ, આ તમે ટમેટાની સુગંધી જરાક આવો ને. છે ટમેટાની સ્મેલ છે એવું કહે છે. આ જરાક સુંગો ને, તમે મને આપી હમણાં. આ ટમેટાની સ્મેલ છે, હું કન્ફર્મ કરાવું હમણાં. મ્યુનિસિપાલિટી ટામેટા છે ને? કન્ફર્મ છે? તમારું શુભ નામ? અમિતભાઈ કેવા? રાઠવા ને? વાંધો નહીં. તમે અહીંયા શું છો? શું પદ લાવો છો? મેનેજરમાં છો ને? તમે બનાવો છો ને? આ કન્ફર્મ છે ને કે આ ટમેટાની સુગંધ છે? અને ટમેટા તમારા વાસી નથી, એ પાક્કું છે ને? આ વાસીના હિસાબે આવી સુગંધ ના આવે. ગમે એવા આપણે તાજા વાપરી તો આ જ સુગંધ આવે. ના ના, અરે મારે વાત નથી કરવી સાહેબ, એ તો કોર્પોરેશન વાળા વાત કરશે. ઓકે, આ કન્ફર્મ છે? સારા તાજા ટમેટા પણ હોય તો પણ આવી વાસ ના આવે. આ તાજાના હિસાબે જ વાસ આવી છે. આ વાસી ટમેટા તમારા નથી. કન્ફર્મ છે ને? આ તમે કન્ફર્મ કરો છો? તમારી પુષ્ટિ ના મારે પાછી નથી દેવી. તમારી પુષ્ટિ કોણ કરશે કે તમે સાચા છો? આ ભાઈ કરશે. આ ભાઈ મને આપી હતી, સર્વ આ ભાઈ કરી હતી. પાકું છે? બરોબર. શું કરશો બોલો જલ્દી, એટલે હું ફોન કરી શકું. અત્યારે જ ફૂડ અડધી કલાકમાં હમણાં આવશે ભાઈ. આ સેન્ડવિચ તમને નહીં આપું પાછી ભાઈ, હું આ નહીં આપું પાછી. આનું પુષ્ટિ કરાવીશ. રાખો, એ ટેબલ ઉપર રાખો. સોરી ભાઈ, થોડી વાર કોર્પોરેશનના હિસાબે તમને હેરાન કરું છું. તમે જમવા આવ્યા છો. આ સેન્ડવિચ છે, હું હમણાં પરચેસ કરી. બરોબર. આને જરાક ખોલીને સૂંઘો તો. આ ટમેટાની સુગંધ છે જરાક જોજો. એ ટમેટાની સુગંધ લાગે છે તમને? કેવી વાસ આવે છે? જરા બોલજો, બોલજો. ખરાબ વાસ આવે છે ને? થોડીક વાસ આવે છે. તો આ લોકોનું કેવું એમ છે કે ટમેટાની વાસ આવે છે. એક કસ્ટમર છે અહીંયા જમવા આવ્યા હતા, એનો રિવ્યુ છે. એટલે ક્યાંથી લીધું તમે પફ? પ્રેમવતી. પ્રેમવતી ક્યાં? શ્રદ્ધા પાર્ક. શ્રદ્ધા પાર્ક ને? બરોબર. શિવરાજગઢથી આવી રહ્યા છે બેન. આ તો મેં તો મારી સેન્ડવિચનું પૂછ્યું હતું. આ એમને પણ પફ લીધો. જો શું થાય છે તકલીફ તમને આમાં? વાસ જેવી આવે છે. બરોબર. કળસા જેવી થાવ. આપણું શુભ નામ? તમને આ ભાઈના આ બેનના શું થાવ? સુપુત્ર. બરોબર, એમના સુપુત્ર. શું તમને તકલીફ પડી ભાઈ? મેં પફ ખાધો તો આખો કળસી જ વાઈસ આવે. આપણે આમ બુગદા જેવું ખાતા એવું થાવું. બરોબર. તો આમનું પછી હવે લીગલ એક્શન લેવું પડશે ને? લેવાનું જોઈએ ને, કાયદે. બરોબર ને? અરે તો શું છે અત્યારે તમે શું લ્યો છો? બરોબર, એ તમે સૂંઘજો એ નહીં. બરોબર. હવે આને ખાલી એટલું કયો બેન, હું તમારી બીજું કાંઈ કહેવા નથી માગતો. અને તમને ટમેટાની સુગંધ લાગે છે? આ જોવો તો. આ લોકોનું કહેવું એમ છે કે ટમેટાની સુગંધ છે. તમે ગૃહિણી છો, તમે ઘરે શાક બનાવો છો, બધું બનાવો છો, તો આ શું છે ભાઈ? જો આ બેન કહે છે વાસી છે, બીજા 3 જણા કહે છે તમે કીધું તું કે ટમેટાની સુગંધ છે. બરોબર. કેમ શરમાવ છો સાહેબ? કેમ કાઢી દીધું બધું? એમને આ શું કામ કાઢ્યું ફ્રીજમાંથી? ઈ ભાઈને મરો. આ બધા એક ઉપર ખો આપવાનું કે ઓલા ભાઈને મરો. આ ભાઈ જો પફમાં ખરાબ આવ્યું. આ અડધો મૂકી દીધો કે એવા થોડી ખાવાના હોય. કેમ જવાબ નથી આપતા? હવે આ સેન્ડવિચ છે ને, હું લઈ નથી જતો. અહીં તમને જ પાછી આપું છું. અને પૈસા એમાં રિટર્ન નથી જોતા. તમે ઓફર કરી હતી બીજી આપું, મારે નથી જોતી. કારણ કે બીજા લોકોને સારી એના સેહત આરે છેડા ન કરો ને, અને દવાખાનામાં ન જવું પડે એટલે પાછો નથી લેતો. આ 50 રૂપિયા મારા ગયા છે. બરોબર. ઓકે, આ રાખો તમારી પાસે. જૂના મંદિર વાળા ન્યાય ખાઈ લીધું. સાહેબ આપના જવાબમાં શું કે આ વસ્તુ સારી જ છે ને? કોઈ તકલીફ નથી ને? તમને કેવું લાગે? અરે અલગ પ્રકારની જ વાઈસ. મસાલા અમે આખા ગામના ખાઈ લીધા હોય. તો આવી વાઈસ મેં અત્યાર સુધી કે નથી ખાધી.
તમને તમારી રીતે સારું જ લાગતું હોય અમે તો બધી ખાઈને લેવા હોય ભાઈ હોરા સાહેબ ભાઈને કેવું લાગે જરાક જાણો તો કેવું લાગે તમને સારું જ છે ને આ તો સારું જ છે ને એકલા રેડી જ છે ને તમે વેચતા હોય તમને સારું જ લાગે ને? સાહેબ હજી પાછા કહે છે કે આ વસ્તુ રેડી છે જો તમે પણ સાહેબ મેનેજર સાહેબ તમે એમ કહો છો કે અમારે રોજે રોજને આવે છે મેં તમને પૂછ્યું કે તમારી પાસે મરચું છે લાલ બરોબર લાલ મરચું છે તમે ના પાડી કે અમે અહીંયા કાંઈ વસ્તુ બનાવતા જ નથી તમારો શબ્દ આ જ હતો ને તો તમે આ કાંઈ બનાવતા નથી તો તમારી પાસે કાલનું વધેલું છે કે આ પરમદીનું વધેલું છે તો શું કામ સર્વ કરો છો અમને કેમ ખબર છે આ વસ્તુ ઈ જ છે તમે પણ કાલ તમે બોલો છો તમે બનાવતા નથી તો તમારું જ્યાંથી આવતું ત્યાંથી આવે છે ગુરુકુળમાંથી આવે પાલાવડ રોડ ઉપર પ્રેમવતી કાંઈ વાંધો નહીં ઈ ઘણી વાર અપવાદમાં આવી જ જાય છે ખીચડીમાં ઓલું નાખે ને ઓલું નાખે ને બધું આવે જીવ જંતુ બધું આવે બરોબર તો તમારી પાસે આવે છે તો તમે જે રિટર્ન શું કામ નથી કરતા અમને શું કામ ખવડાવો છો શું પ્રૂફ છે તમારી પાસે આજનું કાલ રિટર્ન આપ્યું મને લેખિતમાં છે કાંઈ તમારી પાસે કે અમે રિટર્ન આપ્યું એક વસ્તુમાં હોય તો હાઈ આપો બધી વસ્તુમાં ન આવે અને ખોટું છે તો સ્વીકાર કરો ને કે ભાઈ વાસી છે એમ તમે સ્વીકાર જ નથી કરતા કે ટમેટાની સુગંધ આવે છે કે 5 જણાને ટમેટાની નથી આવતી ને તમને એકને જ ટમેટાની આવે છે